हेलो फ्रेंड्स, वेलकम टू HKGPSC. दिस इज हरपाल सिंह राठौड़. लास्ट टाइम આપણે સપ્ટેમ્બર મહિનાનો કરંટ અફેરનો ભાગ 1 અને ભાગ 2 પૂર્ણ કર્યો હતો. આજે આપણે સપ્ટેમ્બર મહિનાનો કરંટ અફેરનો ત્રીજો ભાગ, જેમાં 21 તારીખથી લઈને 30 સપ્ટેમ્બર સુધીનું જે પણ કરંટ અફેર સ્પેશિયલી એમાં કહ્યું તો કે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ સાથે સંકળાયેલું જે કરંટ અફેર્સ છે એનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. અને એ કરંટ અફેર સાથે સંકળાયેલા આપણે જે વિષયમાં જે ટૉપિક છે બરાબર, એની સાથે લાગતી ઓળખતી જે વસ્તુ છે એનું પણ આપણે આજે એનાલિટિકલ વેમાં અભ્યાસ કરીશું. ઓકે, તો શરૂઆત કરીશું આજના કરંટ અફેરની. પહેલો ક્વેશ્ચન તમારી સામે છે. ગુજરાતના કયા ગામને રાજ્યના ચોથા સૌર ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? 4 ઓપ્શન છે: સુખી, શ્રી ગંગાનગર, ધોરડો અને બોરસદ. અહીંયા તમારો જવાબ આવશે સી, ધોરડો. ઓકે, ધોરડો છે કઈ જગ્યાએ આવેલું છે? પહેલી વસ્તુ, પહેલો ક્વેશ્ચન આપણા મનમાં ત્યાં આગળ આવે તો જેને ખ્યાલ છે એને વાંધો નહીં, જેને નથી ખ્યાલ એને હું જણાવી દઉં કે ધોરડો છે એ કચ્છ ખાતે આવેલું છે. કઈ જગ્યાએ આવેલું છે? કચ્છ ખાતે આવેલું છે. આપણે વ્હાઇટ રન અને એની સાથે સંકળાયેલા જે પણ ટુરિઝમની જે વસ્તુ છે એની સાથે આ ધોરડો નામ વારંવાર આવતું હોય છે. ઓકે, તો ધોરડો સાથે બીજી પણ એની એક સિદ્ધિ સંકળાયેલી છે. કઈ છે સિદ્ધિ? તો ધોરડો જે છે એને વિશ્વ પ્રસિદ્ધ રણોત્સવ, પહેલી વસ્તુ તો ત્યાં આગળ આવશે આપણી રણોત્સવ, જે વિશ્વ પ્રસિદ્ધ છે ત્યાંનો રણોત્સવ, અને યુનાઇટેડ નેશન્સ, અહીંયા હું લખું છું UNWTO એટલે કે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન, એના દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર કરવામાં આવેલું છે. કોણે? તો કે ધોરડોને. તો ધોરડો જોડે હવે બે ઉપાધિ થઈ ગઈ છે. પહેલી કઈ છે તો કે રાજ્યનું ચોથું સૌર ગામ, અને બીજી ઉપાધિ કઈ ત્યાં આગળ એને મળી ગઈ છે તો કે UNWTO દ્વારા એને બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર કરવામાં આવેલું છે. હવે આમાં શું થયું તો કે એનું 100% શું થયું છે? 100% એનું સોલરાઇઝેશન થયું છે. એટલે કે જે પણ એના ઘરેલું જે વીજ જોડાણો છે એ એનર્જી ક્યાંથી મેળવે છે? તો સોલર પ્લેટ જે છે એના દ્વારા એનર્જી ઉત્પન્ન કરવામાં આવે છે, અને એનો ઉપયોગ અને જે ઘરની અંદર જે પણ ત્યાં આગળ વીજ જોડાણો, વીજ ઉપકરણો લાગેલા હશે એ તેનો ઉપયોગ કરે છે. ઓકે, તો એ વસ્તુ ત્યાં આગળ આવી ગઈ. હવે આ જે સોલર પ્લેટ જે દરેક ઘર ઉપર લાગે છે, દરેક ઘર ઉપર લાગે છે, એ કઈ યોજના હેઠળ લાગે છે? તો એમાં ત્યાં આગળ યોજના આવે છે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના. મફત વીજળી યોજના. આપણે તમે હિન્દીમાં આનું નામ સાંભળ્યું હશે તો એવું કંઈક છે કે પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બિજલી યોજના તરીકે એને ઓળખવામાં આવે છે. સો એને આધારે આનો ઉપયોગ કરીને સોલર પ્લેટ ત્યાં આગળ એમના ઘરમાં ત્યાં આગળ લગાવવામાં આવે છે. એમના ગામમાં ત્યાં આગળ આખું ગામ જે છે એ સોલારાઇઝ થયેલું આપણને જોવા મળે છે. સો અહીંયા આગળ આ જે ચોથા નંબરનું જે ગામ બન્યું, કે ચોથા નંબરનું જે ગામ છે ધોરડો, તો એના પહેલાં આગળ 3 કયા હતા એ પણ આપણે ધ્યાનમાં લેવા જરૂરી છે. પહેલું ગામ તમને આની અંદર જોવા મળે છે એ છે મોઢેરા. બરાબર, આગળના 3 તમે જોવા જશો તો પહેલું કયું જોવા મળે છે આપણને? તો એ જોવા મળે છે મોઢેરા. કઈ જગ્યાએ આવેલું છે? તો JJ2 આપણું મહેસાણા. કઈ જગ્યાએ આવેલું છે? તો કે આપણે મહેસાણામાં આવેલું તમને આ જોવા મળે છે. ઠીક છે. એના પછી સેકન્ડ તમને જોવા મળે છે એ ગામ કયું ગામ છે? તો કે સુખી છે. ખરેખરમાં સુખી પણ હશે જ, ખેડાનું ગામ છે એટલા માટે. કયા જિલ્લામાં આવેલું છે? તો ખેડા જિલ્લામાં આવેલું છે. દેન એના પછી ત્રીજા નંબરનું ગામ કયું જે સોલરાઇઝ થયેલું છે અથવા તો સૌર ગામ તરીકે જેને ઓળખવામાં આવે છે તો એ છે મસાલી. શું નામ છે એનું? મસાલી. કદાચ ઉચ્ચારણમાં મારાથી ભૂલ થતી હોય તો મને ઉચ્ચારણ સુધારવજો. તમે કોમેન્ટમાં જણાવી શકો છો, જે મૂળ બનાસકાંઠાના વિદ્યાર્થી મિત્રો છે તે લોકો. બરાબર, તો મસાલી કઈ જગ્યાએ આવેલું છે? બનાસકાંઠામાં આવેલું છે, આપણું BKમાં. ઓકે, તો ત્યાં આવેલું. એટલે ટૂંકમાં 3 ગામ થયા ને ચોથું કયું બન્યું? આપણું ધોરડો બન્યું છે. હવે ધોરડો જોડે બીજી સિદ્ધિ કઈ હતી? તો કે એને બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું UNWTO દ્વારા. તો એ જ રીતે જે મસાલી જે છે બનાસકાંઠામાં આવેલું, એને મસાલી છે એને દેશનું પ્રથમ સોલાર બોર્ડર વિલેજ એટલે કે SBV તરીકે હું ટૂંકમાં લખું છું, સોલાર બોર્ડર વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. કોને? મસાલીને. એનું કારણ શું છે? કારણ કે આ ગામથી જે પાકિસ્તાની સરહદ જે છે એ માત્ર 40 કિલોમીટર દૂર છે, એટલા માટે એને સોલાર બોર્ડર વિલેજ તરીકે જાહેર કરવામાં આવેલું છે. ઠીક છે. હવે અહીંયા આપણે વાત કરતા હતા કે એ યોજના કે જેના અંતર્ગત આ સ્કીમ, આનો લાભ મળતો આપણને જોવા મળે છે. શું નામ છે? પ્રધાનમંત્રી મુફ્ત બિજલી યોજના. ઓકે, તો એના અંતર્ગત તમે જોવા જશો તો તમારા જે ઘર જે છે, ઘરના છત ઉપર, કઈ જગ્યાએ? ઘરની છત ઉપર જે રૂફટોપ, અહીંયા સોલાર પેનલની જે વાત કરવામાં આવે છે, એટલે કે છત ઉપર તમે જે સોલાર પેનલ લગાવો છો તો એ સોલાર પેનલમાં તમને સરકાર દ્વારા પણ સહાય આપવામાં આવશે, સબસિડી આપવામાં આવશે. કેટલી સહાય આપવામાં આવે છે? તો કે 1 કિલોવોટની જે સોલાર પેનલ તમે
તમે ત્યાં લગાવી હશે તો એના માટે સરકાર દ્વારા 30,000 રૂપિયા, કેટલા હજાર રૂપિયા, તો કે 30,000 રૂપિયા સહાય સબસિડી આપવામાં આવશે. જો તમે 2 કિલોવોટની ત્યાં આગળ સોલર પેનલ લગાવો છો તો એ પેનલ માટે સરકાર કેટલા આપશે, તો કે 60,000 સુધીની રકમ તમને આવશે. જો 3 કિલોવોટ, કેટલા, 3 કિલોવોટ અથવા તો એના કરતાં વધારે કિલોવોટની તમે સોલર પેનલ ત્યાં આગળ નખાવો છો તો એના માટે સરકાર કેટલા આપશે, તો કે 78,000 રૂપિયા, એટલે કે 78,000 રૂપિયા. સો અહીંયા 3 આંકડા તમારી સામે તમને જોવા મળે છે. પહેલું કયું છે, તો કે 30,000 રૂપિયા, કેટલે, તો કે 1 કિલોવોટે, 2 કિલોવોટે કેટલા મળશે, તો કે 60,000, 3 કિલોવોટ અથવા તો 3થી વધારે, પછી 5 હોઈ શકે, 10 કે 50 કિલોવોટ, તમારી ઈચ્છા, તમારે જેટલી નખાવી હોય એટલી. લાસ્ટમાં સરકારની લિમિટ કેટલી છે, 78,000 રૂપિયા છે, એટલે ત્યાં સુધી તમને સરકાર દ્વારા એમાં સહાય મળશે. તો સરકારે પણ આમાં કંઈક સારું એવું વિચાર્યું હશે કે ચલો ભાઈ આનાથી આ ફાયદો થશે, તે ફાયદો થશે. તો હાલમાં ચર્ચામાં છે એટલા માટે આપણે ધ્યાન એ પણ રાખવું પડશે. શરૂઆત ક્યારે થઈ હતી, તો કે 2024ની શરૂઆત થઈ છે ફેબ્રુઆરીમાં. ક્યારે, ફેબ્રુઆરી 2024ની શરૂઆત કરવામાં આવેલી છે, જેમાં એ લોકોએ એમ રાખ્યું છે કે 1 કરોડ જેટલા ઘરો, બરાબર, 1 કરોડ જેટલા ઘરો છે એને આ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના, જે મુફ્ત વીજળી જે યોજના છે એના અંતર્ગત એને સાંકળી લેવાના છે. 10 મિલિયન ત્યાં આગળ આંકડો લખેલો હોય તો પણ એ સાચો જ છે, કારણ કે 1 કરોડના ત્યાં આગળ 10 મિલિયન થઈ જશે. ઠીક છે, એટલે એ રીતે તમે આ વસ્તુને યાદ રાખજો. હવે એમાં ડીપમાં આપણે જોઈ લઈએ તો કે ભાવનગરમાં સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી દ્વારા ગુજરાતના ચોથા સૌર ઉર્જાથી ચાલતા ગામ તરીકે ગુજરાતના કચ્છમાં સ્થિત ધોરડોને સમર્પિત કરવામાં આવ્યું હતું. ઓકે, એટલે ચોથું ગામ કયું, તો કે ધોરડો. પરંતુ ક્યારે જાહેર કર્યું, તો કે ભાવનગરમાં એક પ્રોગ્રામ હતો, નામ શું છે એનું, સમુદ્ર સે સમૃદ્ધિ. ઓકે, તો આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. કઈ જગ્યાએ પ્રોગ્રામ યોજાયો હતો, તો કે ભાવનગર ખાતે યોજાયો હતો. નરેન્દ્રભાઈ મોદી ત્યાં આગળ આવ્યા હતા અને એ વખતે પછી એમણે ધોરડોને ત્યાં આગળ સમર્પિત કર્યું ગુજરાતનું ચોથું સૌર ગામ તરીકે. એના પછી નેક્સ્ટ તમે ત્યાં જોઈ રહ્યા છો એ છે કે આ પહેલ સુનિશ્ચિત કરે છે કે ધોરડોમાં દરેક રહેણાંક વીજળી જોડાણને પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજના હેઠળ સૌર ઉર્જાનો લાભ મળે છે. તો એ વાત આપણે થઈ હતી. એમાં જોડે તમને 300 યુનિટ પણ મળતા જોવા મળે છે. 300 યુનિટનો સીધો લાભ એમાં આવશે. સૌર ગામોની વાત કરી, મોઢેરા, સુખી, મસાલે, ટૂંકમાં આ બધી વસ્તુ મેં તમને અગાઉ હમણાં જણાવી દીધી છે. UNWTO દ્વારા એને શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે પણ એને માન્યતા આપવામાં આવેલી છે. ઓકે, દેન એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણી સામે છે એ છે તાજેતરમાં યુનેસ્કો વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં સામેલ કરાયેલ કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે. અહીંયા રાજ્યનો સીધો તમારી સામે ક્વેશ્ચન પૂછેલો છે કે કઈ જગ્યાએ કયા રાજ્યમાં આવેલું છે. 4 ઓપ્શન છે તમારી પાસે, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર અને સિક્કિમ. બરાબર, કોલ્ડ ડેઝર્ટની વાત કરી છે એટલે તમને ખ્યાલ આવી જશે કે હવે આ 4 જગ્યાઓ છે એમાં સૌથી વધારે ચાન્સીસ તમને એવું લાગશે કે જમ્મુ કાશ્મીરમાં આ વિસ્તાર ક્યાં આવેલો છે, કે જમ્મુ કાશ્મીરમાં આવેલો છે એવું તમને લાગશે. બટ એકચ્યુઅલમાં આ જે કોલ્ડ ડેઝર્ટ છે કઈ જગ્યાએ આવેલું છે, તો કે હિમાચલ પ્રદેશ ખાતે આવેલું છે. એટલે જવાબ શું આવશે આપણો, હિમાચલ પ્રદેશ એમાં જવાબ આવશે. ઓકે, તો હિમાચલ પ્રદેશમાં સ્થિત જે કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વ જે છે એને તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, જેને ટૂંકમાં આપણે યુનેસ્કો તરીકે ઓળખીએ છીએ. બરાબર, યુનેસ્કોનું પૂરું નામ હમણાં હું બોલ્યો હતો. તો યુનેસ્કો દ્વારા નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વ એટલે કે WNBR એને કહેવામાં આવે છે. શું કહેવાય છે ટૂંકમાં, WNBR. ફરીથી નામ બોલું છું, અહીં આગળ જે આવે છે ને વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં ઉમેરવામાં આવ્યું છે. કોણે, તો કે હિમાચલ પ્રદેશના જે કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વ છે એને શેમાં ઉમેરવામાં આવ્યું છે, તો WNBRમાં એને ઉમેરવામાં આવેલું છે. હિમાચલ પ્રદેશમાં કઈ જગ્યાએ, તો કે હિમાચલ પ્રદેશનો જિલ્લો છે લાહૌલ સ્પીતિ કરીને. કયો જિલ્લો છે, લાહૌલ સ્પીતિ જે જિલ્લો છે એમાં આ કોલ્ડ ડેઝર્ટ આવેલું આપણને જોવા મળે છે. જેને એની સ્થાપના તમે જોવા જશો તો ભારત સરકાર દ્વારા 2009માં બાયોસ્ફિયર રિઝર્વ તરીકે એને જાહેર કરવામાં આવ્યું હતું. BR એને જાહેર કરવામાં આવ્યું હતું ક્યારે, તો કે 2009માં. એનો ભૌગોલિક વિસ્તાર તમે જોવા જશો ને તે પશ્ચિમી જે હિમાલય છે, પશ્ચિમી હિમાલય ક્ષેત્ર છે એના ટ્રાન્સ હિમાલયન વિસ્તારમાં એ સ્થિત છે, ત્યાં આગળ આવેલો છે. અને ઇકોસિસ્ટમ તમે જ્યાં જોવા જાઓ તો વિશ્વના સૌથી ઠંડા, ઓકે, વિશ્વના સૌથી ઠંડા અને સૂકા ઇકોસિસ્ટમ પૈકીની એક અને ઊંચાઈવાળા શીતરણ, જેને આપણે હાઈ એલ્ટિટ્યૂડ
કોલ્ડ ડેઝર્ટ જે બાયોમ કહીએ છીએ એને એ રજૂ કરે છે, ત્યાં આગળ આપણને આ જોવા મળે છે. ઓકે, એટલે મુખ્યત્વે તમે જોશો ને તો રેઇન શેડો ઝોનમાં આવેલું છે, વરસાદ છાયા પ્રદેશમાં એ આવેલું છે, એટલે આ વસ્તુઓ ત્યાં આગળ એની લાક્ષણિકતામાં રહેવાની છે. એટલે અહીંયા તમને વનસ્પતિઓને ઘાસ ને જાડી ઝાંખરા એવું બધું કંઈ જોવા મળશે નહીં. ઓલમોસ્ટ આ જ રીતનું જેમ પહેલાં તમે રણ જોયા હતા, રણમાં તમને રેતી જોવા મળે છે, જે શુષ્ક રણ, ગરમ રણમાં તમને શું જોવા મળે છે? રેતી જોવા મળે છે. અહીંયા આ રણમાં તમને શું જોવા મળશે? તો કે આ રીતના પહાડી વિસ્તારો અને સાવ આવું બસ ઉજ્જડ વેરાન જેવો પ્રદેશ તમને જોવા મળશે. ઓકે, મુખ્ય વન્યજીવનમાં તમને અહીંયા આગળ કોણ કોણ જોવા મળી શકે? તો એક તો હિમ દીપડો જોવા મળે શકે, બરાબર, હિમ દીપડો તમને અહીં આગળ જોવા મળી શકે છે. ઓકે, જેને સ્નો લેપર્ડ તરીકે આપણે ઓળખીએ છીએ, અને જે સંરક્ષણનું મુખ્ય કેન્દ્ર પણ ત્યાં આગળ આવેલું છે. એના પછી તમને હિમાલયન આઈબેક્સ અહીં આગળ જોવા મળી શકે, આઈબેક્સ. ઓકે, હિમાલયન આઈબેક્સ તમને જોવા મળી શકે છે. દેન બ્લુ શીપ, જેને ભરલ તરીકે ઓળખવામાં આવે છે, ભરલ. ઓકે, બ્લુ શીપ પણ તમને આગળ જોવા મળે છે. અને છેલ્લે હિમાલયન વુલ્ફ જે આવે છે, ઓકે, તો એ પણ અહીં આગળ જોવા મળશે. એટલે કે આ એના જે આ વિસ્તારમાં તમને વન્યજીવો જે જોવા મળે છે એની વાત કરી. બાકી આના સિવાય તમે વનસ્પતિઓ જોવા જશો અહીં આગળ, તો સૌથી વધારે સારામાં સારી અને સૌથી વધારે એવી ઔષધીય વનસ્પતિઓ અહીંથી મળી આવે છે. હમણાં જ મેં તમને કીધું હતું એ પ્રમાણે કે અહીંયા એવી કોઈ વનસ્પતિઓ જોવા મળતી નથી, બટ આ જે વિસ્તાર તમને જોવા મળે છે મેજોરિટી, જેમ કે જુઓ રણ તમે જોવા જાઓ ને, શુષ્ક રણનો વિસ્તાર, તો રણમાં પણ કંઈ નથી હોતું, પણ ત્યાં આગળ થોર અને બીજી કાંટાળી નાની મોટી વનસ્પતિઓ તો આપણને જોવા મળે જ છે. ઓકે, તો સેમ અહીંયા જે વનસ્પતિઓ જોવા મળે છે એમાં કે લીમડો કે પીંપળો કે પછી આંબો એવી બધી વનસ્પતિઓ નહીં આવે. ત્યાંની જે લોકલ અને ઊંચાઈમાં જે કદમાં નાની એવી વનસ્પતિઓ જોવા મળે છે, જે મોસ્ટ ઓફ એમાં કઈ છે તો ઔષધીય ગુણધર્મો ધરાવતી વનસ્પતિઓ છે. ઓકે, તો સોવા રીગપા તમે નામ સાંભળ્યું હશે. તો સોવા રીગપા જે છે એ પરંપરાગત ઉપચાર પ્રણાલી માટે મહત્વપૂર્ણ એવી 47 જેટલી, બરાબર, એટલે 47 જેટલી ઔષધીય વનસ્પતિઓ અને સાથે સાથે 732 જેટલા વેસ્ક્યુલર પ્લાન્ટની પ્રજાતિઓ તમને આગળ જોવા મળે છે, બરાબર. અને એના સિવાય અહીંયાનું તમે જો કલ્ચરલ લાઈફ તમે જોવા જાઓ કે આ વિસ્તારમાં ચલો માણસો હશે, તો હા, માણસો તો બધી જગ્યાએ રહેવાના છે. ગમે તેવો ગરમીવાળો પ્રદેશ હોય, સહારાના રણવાળો પ્રદેશ હોય, તો એની આસપાસ પણ લોકો છે. કોલ્ડ ડેઝર્ટ છે તો એની આસપાસ પણ લોકો છે જ. તો આ ક્ષેત્રના જે સ્થાનિક સમુદાયો છે હજી પણ પરંપરાગત પશુપાલન શું કરે છે? ત્યાં આગળ કયા ધંધા સાથે સંકળાયેલા છે? તો કે પશુપાલન, અને બીજું જે છે યાક અથવા તો બકરી, બે એમના જોડે ઓપ્શન છે. ઓકે, તો પશુપાલન, અને પશુપાલનમાં પણ સ્પેશિયલી શું છે તો કે યાક અને બકરી ચરાવવાની પ્રથા એમણે શું જાળવી રાખેલી છે, જે સંરક્ષણ સાથે ટકાઉ વિકાસને પણ શું કરે છે તો પ્રોત્સાહન આપતું આપણને જોવા મળે છે. એટલે આ બે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ, હવે એના વિશે આપણે થોડું એક્સ્ટ્રા જોઈ લઈએ, જે તમને અહીં આગળ આપેલું છે કે ચીનના હોંગઝોઉમાં યોજાયેલી વર્લ્ડ કોંગ્રેસ ઓફ બાયોસ્ફિયર રિઝર્વ દરમિયાન હિમાચલ પ્રદેશના કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વને યુનેસ્કો વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં સામેલ કરવામાં આવ્યું છે, જેની હમણાં આપણે વાત કરી હતી. પશ્ચિમ હિમાલયમાં 7,770 ચોરસ કિમીના વિસ્તારને આવરી લેતા આ રિઝર્વને મૂળરૂપે 2009માં NBR એટલે કે નેશનલ બાયોસ્ફિયર રિઝર્વ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું હતું, જેની મેં હમણાં તમને વાત કરી. અને યુનેસ્કો દ્વારા તેની આ માન્યતા, બરાબર, તેને વૈશ્વિક નેટવર્કમાં ભારતનું 13મું સ્થળ બનાવે છે. કયું સ્થળ છે? તો ભારતનું 13મું સ્થળ અહીંયા આગળ આપણને જોવા મળે છે. તો આગળના 12 કયા આપણને કદાચ એ વિચાર આવે કે 12 કયા છે? તો 12માં હું તમને જણાવી દઉં. પહેલું જે હતું ને એ નીલગિરી હતું. ઓકે, નીલગિરી તમને જોવા મળશે સાઉથમાં, ઠીક છે. નીલગિરી છે, એના પછી ગલ્ફ ઓફ મન્નાર છે, સુંદરબન છે, નંદાદેવી છે. ઓકે, પછી નોકરેક આવતું હતું, પંચમઢી છે, સિમલીપાલ છે, ગ્રેટ નિકોબાર છે. 9મા નંબરમાં તમને જોવા મળે છે એ છે અચાનકમાર કરીને અમરકંટકમાં આવેલું છે, અમરકંટકની સાઈડમાં આવેલું છે. 10મા નંબરનું આપણું અગત્યમલાઈ છે. 11મા નંબરનું જે છે એ ખાંગચેંગજોંગા છે. અને 12મા નંબરમાં તમને જોવા મળ્યું હતું એ પન્ના હતું, સૌથી લેટેસ્ટ અને છેલ્લું જે હતું ને એ પન્ના હતું. ને 13મા નંબરમાં આપણને જોવા મળે છે હવે આ કોલ્ડ ડેઝર્ટ. ઓકે, તો ટોટલ કેટલા આવા સ્થળો જે છે જે વૈશ્વિક નેટવર્કમાં સમાયેલા છે ભારતના? તો કે 12 હતા, અને આ 13મું હવે બન્યું છે, જે આપણા માટે ખૂબ સારી એવી સિદ્ધિ આપણે એને કહી શકીએ, અને ભારત માટે પણ એ ગર્વની ક્ષણ એને કહી શકીએ આપણે. આનો સમાવેશ જે છે સંવેદનશીલ ઠંડા રણના ઇકોસિસ્ટમના ઇકોલોજીકલ મહત્ત્વને પ્રકાશિત કરે છે, જે અનન્ય જૈવ વિવિધતા એટલા માટે કારણ કે ઠંડા રણની જે જૈવ વિવિધતા છે એ તમને બીજી કોઈ અન્ય જગ્યાએ નહીં જોવા મળે. એ એના જેવી જ જે પરિસ્થિતિ હશે ત્યાં જોવા મળશે. તો ભારતમાં આવા ઠંડા રણ પછી બધી જગ્યાએ આવેલા નથી, એ અમુક વિસ્તાર જ છે જે જગ્યાએ આવેલા છે, એટલા માટે એમને હાઇલાઇટ કરવા જરૂરી છે. એમને ત્યાં આગળ સંરક્ષણના જે પ્રયાસો થવા જોઈએ એની અંતર્ગત એમને લાવવા જરૂરી છે. એટલા માટે એની એ જે જૈવ વિવિધતા જે છે એ અનન્ય
બંને આપણે કહી શકીએ, અલગ એવી કહી શકીએ. બીજી વસ્તુ છે સાંસ્કૃતિક વારસો અને ટકાઉ વિકાસ પહેલને સમર્થન આપે છે, જે આંતરરાષ્ટ્રીય સંરક્ષણ પ્રયાસોમાં એક પગલું આગળ આપણને ધપાવશે. બરાબર. દેન એના પછી નેક્સ્ટ છે, ભારતે આફ્રિકામાં પોતાનો પ્રથમ સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટ કયા દેશમાં સ્થાપ્યો? 4 ઓપ્શન છે: ઇજિપ્ત, કેન્યા, દક્ષિણ આફ્રિકા અને મોરોક્કો. અહીંયા આગળ સ્પષ્ટ વાત કરી છે. આફ્રિકા શું? તો કે આફ્રિકા ખંડની વાત અહીંયા આગળ થઈ રહી છે. તો એમાં ભારતે પોતાનું પ્રથમ, અહીંયા જુઓ જે મેઇન વસ્તુ જે પ્લસ પોઈન્ટવાળી છે આપણે અહીંયા જોવાની છે. હમણાં હું તમને થોડી વારમાં પાછી વાત કરીશ આના વિશે. આપણે ઓપ્શન ઉપર જઈએ. 4 ઓપ્શન તમારી સામે હતા. જવાબ શું આવશે? ડી જવાબ આવશે, મોરોક્કો. કઈ જગ્યાએ સ્થાપ્યો છે? તો કે મોરોક્કો ખાતે સ્થાપેલો આપણને આ જોવા મળે છે. ઓકે, એના વિશે વાત કરીએ તો ભારત જે છે એણે મોરોક્કોમાં પોતાનું પ્રથમ વિદેશી સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટ, એટલે આપણે એને ટૂંકમાં અમારે લખવું હોય તો એને આ પ્રમાણે લખીશ કે ફર્સ્ટ ઓવરસીઝ ડિફેન્સ પ્રોડક્શન પ્લાન્ટ. બરાબર, ડિફેન્સ પ્રોડક્શન પ્લાન્ટ જે DPP જે છે. અત્યાર સુધી શું થતું હતું? આપણે વિશ્વના અન્ય દેશો જે હતા એમની જે પણ ફેક્ટરી હતી, મોટા મોટા એના પ્રોડક્શન પ્લાન્ટ હતા, ત્યાંથી આપણે પોતાના હથિયારો મંગાવતા હતા. પહેલી વસ્તુ હથિયાર આવી જશે. બરાબર. એ સિવાય આપણે સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા જે અલગ અલગ સાધનો છે એ આપણે મંગાવતા હતા. સાધનોમાં પછી તમારા આવા વ્હીકલ્સ પણ ત્યાં આગળ આવી જશે. ઠીક છે. તો આ બધી વસ્તુ આપણે બહારથી મંગાવતા હતા, આપણે બીજા દેશો પર નિર્ભર હતા. અને એના પછી કોરોનાની વેવ આવે છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે છે આપણા, એ પછી કોન્સેપ્ટ લઈને આવે છે કે આપણે હવે થવાનું છે કેવા? તો કે આપણે આત્મનિર્ભર થવાનું છે. અને એ જ કારણ છે પછી ભારતમાં જે રહેલા જે મોટા મોટા ઉદ્યોગપતિ છે, બરાબર, એ સિવાય જે એવા ઉદ્યોગપતિ જે મોટા તો છે જ, પરંતુ એની સાથે સાથે સામાજિક વિકાસમાં પણ પોતાનો ભાગ ભજવી રહ્યા છે, જેમ કે ટાટા છે. ઓકે, તો એ લોકોને પછી નરેન્દ્રભાઈ મોદી જે આપણા PM છે એટલા માટે પછી સામેથી આહવાન કરે છે કે ભાઈ આ ક્ષેત્રમાં પણ જરૂર છે. અમે પ્રાઇવેટાઇઝેશન સંપૂર્ણપણે જ નથી કરતા, પણ તમે આવતા હોય તો વાંધો નહીં, આપણે બંને હળી મળીને જોઈ લેશું શું કરવું છે ને શું નહીં એમ કે. તો પછી બધાને ત્યાં આગળ બોલાવ્યા હતા. ટાટા છે, મહિન્દ્રા છે, આ તે બધા ત્યાં આગળ આવ્યા હતા અને પછી એમની રીતે એમને જે ડીલ કરી એ કરી. પણ ટૂંકમાં આમાં કોણ આપણને જોવા મળે છે? ટાટા જોવા મળે છે. ઠીક છે. અહીંયા તમે જોઈ શકો છો આ સાધન છે, એના ઉપર તમને આ ટાટાનો સિમ્બોલ પણ જોવા મળે છે. બાજુમાં તમને DRDOનો સિમ્બોલ પણ જોવા મળે છે. શું છે? DRDOનો. તો DRDOએ શું કર્યું છે? જે ટેકનોલોજી હતી ને ટ્રાન્સફર કરી કોની જોડે? તો કે ટાટાને એ ટેકનોલોજી જે છે ટ્રાન્સફર કરી હતી. હવે ક્યાં આગળ આ પ્લાન્ટ ખોલવાનો છે? તો હવે આપણે પોતાના આવા વ્હીકલ્સ છે ને, હવે જુઓ અહીંયા સ્પષ્ટ વાત કરી છે આવા વ્હીકલ બનાવવાની. ઓકે, ત્યાં જઈને આપણે મિસાઇલ નથી બનાવવાના કે નથી ત્યાં આગળ હથિયારોમાં બંદૂકો બનાવવાના. ઓકે, તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવી. મોરોક્કોમાં આપણે જે બનાવવાના છે એની વાત છે. મોરોક્કોમાં પણ કઈ જગ્યાએ? તો કે મોરોક્કોમાં સ્થળ છે બેરેકેડ કરીને. કઈ જગ્યા છે? બેરેકેડ કરીને. બેરેકેડ કરીને. ઠીક છે. બેરેકેડ પણ લખેલું હોય, ઘણી વખત બેરેકેડ પણ લખેલું હોય છે. બે સાચું છે. ત્યાં આગળ બેરેકેડ છે. એમાં પણ બેરેકેડ ક્યાં આવેલું છે? તો કેસાબ્લેન્કામાં આવેલું છે. કેસાબ્લેન્કા કરીને જગ્યા છે મોરોક્કોની, એ જગ્યાએ આ સ્થળ આવેલું છે. ત્યાં આગળ આપણે જે ભારતની જે કંપની છે ટાટા જે કંપની છે એની જ એક શાખા આપણે કહી શકીએ કે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ કરીને છે, એટલે કે TASL એને આપણે ટૂંકમાં કહી શકીએ. એના દ્વારા આજે ટાટા ગ્રુપની જે સંરક્ષણ અને એરોસ્પેસ શાખા છે એના દ્વારા સહકાર કરીને આ જે પ્લાન્ટ છે એની શરૂઆત કરવામાં આવી છે. કઈ જગ્યાએ? તો કે બેરેકેડ ખાતે, મોરોક્કોમાં. બરાબર. મોરોક્કોમાં કોના જોડે આપણે ત્યાં આગળ પાર્ટનરશિપ કરી છે? તો કે રોયલ આર્મ્ડ ફોર્સિસ સાથે આ ભાગીદારીમાં આપણે આ વસ્તુની સ્થાપના કરેલી છે. ઉત્પાદન શેનું કરવાનું છે? હમણાં તમને વાત કરી એ પ્રમાણે. તો આ ફેક્ટરીમાં આપણે મુખ્યત્વે લશ્કરી વાહનોનું ઉત્પાદન કરવામાં આવશે. એટલે સ્પષ્ટતા અહીં આગળ થઈ ગઈ. શેનું ઉત્પાદન થશે? તો કે લશ્કરી વાહનોનું ત્યાં આગળ ઉત્પાદન કરવામાં આવશે. અને ખાસ કરીને એમાં પણ કયા? તો કે વ્હીલ્ડ આર્મ્ડ પ્લેટફોર્મ, જેને આપણે WHAP તરીકે ઓળખીએ છીએ. અને WHAP તરીકે એને ઓળખવામાં આવે છે. WH નો મતલબ શું થશે? તો કે વ્હીલ્ડ, એનો મતલબ થશે વ્હીલ્ડ એટલે કે ટાયરવાળા. ઓકે, આર્મ્ડ એટલે કે હથિયારધારી, P એટલે કે પ્લેટફોર્મ. અહીંયા તમે જોઈ રહ્યા છો કે આજે જો અહીંયા જો નામ પણ લખેલું છે WHAP. ઓકે, અને આમાં જો તમે જોઈ શકો છો આ વ્હીકલના ટાયર પણ છે ને, ઉપર એક આવી નાની ગન પણ છે. ઠીક છે. તો આવા વાહનો બનાવવા માટેની ફેક્ટરી જે છે અથવા તો પ્લાન્ટ જે છે એ ત્યાં આગળ શરૂઆત કરવામાં આવેલી છે. અને આવું જે પછી આ સાધન છે બનાવવામાં આવશે. 8 પૈડાવાળું આ સાધન છે અને પછી એને જે પ્રમાણે એમનો ઉપયોગ કરવાનો હશે એ પ્રમાણે એ કરી શકશે. એટલે કે ટૂંકમાં જમીન અને પાણી બંનેમાં એ દોડી. હા, આ પાછું એનું એક પ્લસ પોઈન્ટ છે. હમણાં તમે જોયું હશે પંજાબમાં પૂર આવ્યું ત્યારે DRDO જે છે સેનાએ પોતાના ઘણા બધા આવા નવા ડિવાઇસ હતા જે નવા ત્યાં આગળ
એમના શું કહેવાય યંત્રો જે હતા કે સાધનો જે હતા અથવા તો જે વાહનો જે હતા એમણે ત્યાં ઉતાર્યા હતા. આપણને ખબર પડી કે ચલો ફૌજ જોડે આવી પણ કંઈક વસ્તુ છે એમ કે ઓકે. તો ફૌજ જોડે આવી પણ વસ્તુ છે જેમાં આર્ટિલરી ત્યાં ગન ત્યાં આગળ લાગી હોય, માઉન્ટ થયેલી હોય, ઓકે, ટાયર પણ છે. તો હવે એ પાણીમાં ઉતરી જાય તો પાણીમાં ડૂબી પણ નહીં જાય, ઓકે. તો એવી પણ એની ક્ષમતાઓ છે. એટલે એ સાથેની જમીન અને પાણી બંને જગ્યાએ રહીને સંચાલિત થઈ શકે એવી કંઈક વસ્તુ આપણે બનાવી છે, ઓકે. નેક્સ્ટ એમાં ડીપમાં જોઈ લઈએ હવે તો કે ભારતે ટાટા એડવાન્સ સિસ્ટમ મેરોક દ્વારા મોરોક્કોના બેરેકીડ ખાતે આફ્રિકામાં પોતાનું પ્રથમ સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત કર્યો છે. આ હમણાં જે મેં તમને વસ્તુ વાત કરીને જે કે એ જ છે. કોણ ગયું હતું આમાં? તો આ ઉદ્ઘાટન જે છે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની સત્તાવાર મુલાકાત સાથે થયું હતું. એટલે કે રાજનાથસિંહ જે છે આમાં તમને આગેવાની કરતા જોવા મળશે ભારતની. કેમ? કારણ કે ભારતના સંરક્ષણ મંત્રી છે, સંરક્ષણ પ્રધાન છે, ઓકે. તો મોરોક્કોમાં એમની જે પ્રથમ મુલાકાત લીધી હતી રક્ષામંત્રીએ, એના આધારે અને એ વખતે પછી જે બંને બાજુથી જે બેસીને જે મિટિંગ થાય ને જે દ્વિપક્ષીય મિટિંગો, એની અંદર આ બધી વસ્તુના જે નિર્ણય લેવામાં આવતા હોય છે. આ દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને વધારે છે, આફ્રિકામાં ભારતની વ્યૂહાત્મક પહોંચને મજબૂત બનાવે છે અને ભારતને વૈશ્વિક સંરક્ષણ નિકાસકાર, આ બહુ મહત્ત્વની વસ્તુ છે. અત્યાર સુધી આપણે કેવા હતા? આયાતકાર હતા. વિશ્વના અન્ય દેશો પાસેથી આપણે અલગ અલગ હથિયારો છે, અલગ અલગ જે લશ્કરી વાહનો છે એની આયાત કરતા હતા. હવે આપણે શું કરવા માંડ્યા? તો આપણે આત્મનિર્ભર થવા માંડ્યા છીએ અને પોતાના પ્લાન્ટ છે વિશ્વના અન્ય દેશોમાં આપણે સ્થાપવા માંડ્યા છે. એટલે હવે આપણે આત્મનિર્ભર થઈ ગયા. એના પછી નેક્સ્ટ સ્ટેપ કયું આવે છે કે આયાત તો હવે આપણે કરવાના નથી. આપણે હવે શું કરશું? નિકાસ કરશું. વિશ્વના એ દેશોને નિકાસ કરશું જે લોકોને આની જરૂરિયાત છે. એટલે હવે આપણે આયાતકારમાંથી નિકાસકાર તરફ આપણે શિફ્ટ થઈ ચૂકેલા છે. એટલે એ પ્રમાણે એને સ્થાન આપે છે, જે સંયુક્ત પ્રોજેક્ટ્સ, તાલીમ અને ઔદ્યોગિક ભાગીદારી માટેની સુવિધા ઊભી કરશે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે સપ્ટેમ્બર 2025માં બિઝનેસ લાઇન ચેન્જ મેકર એવોર્ડ્સમાં સ્વદેશી વ્યૂહાત્મક તકનીકોમાં યોગદાન બદલ કઈ સંસ્થાને ચેન્જ મેકર ઓફ ધ યર એવોર્ડ, બરાબર, ફરીથી એવોર્ડનું નામ જોજો, કયું આપેલું છે? ચેન્જ મેકર ઓફ ધ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, ઓકે. 4 ઓપ્શન છે: અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન, બીજો છે ઇસરો, ત્રીજો છે HAL અને ચોથો છે DRDO. જવાબ શું આવશે અહીંયા આગળ? ડી આવશે, DRDO એનો જવાબ ત્યારે હશે. સપ્ટેમ્બરને 2025ના જે ન્યૂઝ છે એમાં ભારતની સંરક્ષણ ક્ષેત્રની જે અગ્રણી સંસ્થા છે, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન, જેને આપણે DRDO તરીકે ઓળખીએ છીએ. હમણાં મેં નામ બોલ્યો છે એનું ગુજરાતી નામ હતું. આનું હવે પૂરું નામ ઇંગ્લિશમાં તમને જણાવું તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે એને ઓળખવામાં આવે છે. એને પ્રતિષ્ઠિત એવો ચેન્જ મેકર ઓફ ધ યર 2025 કયો એવોર્ડ છે? તો કે અહીંયા નામ લખેલું છે ચેન્જ મેકર ઓફ ધ એવોર્ડ 2025 જે છે એને એનાયત કરવામાં આવેલો છે. આ પુરસ્કાર જે છે એ બિઝનેસ લાઇન ચેન્જ મેકર એવોર્ડ્સ હેઠળ DRDOને પ્રદાન કરવામાં આવેલો છે. DRDO વતી ત્યાં આગળ કોણ હતું? DRDO વતી અહીંયા આગળ તમને આ ભાઈ જોવા મળે છે, દેખાય તમને? ઓકે, આ ભાઈ ત્યાં આગળ હાજર આપણને જોવા મળે છે. એ કોણ છે? તો કે ડૉક્ટર યુ રાજાબાબુ છે. કેવા બાબુ છે? રાજાબાબુ. ઓકે, આટલું જ નામ છે. ડૉક્ટર યુ રાજાબાબુ આપણને જોવા મળે છે. તો એમના દ્વારા કે DRDO વતીથી આ ત્યાં આગળ આવ્યા હતા. આ કેમ ત્યાં આગળ આવ્યા? કારણ કે એ MSS જે છે, શું નામ છે? MSS, જેને મિસાઇલ સ્ટ્રેટેજિક સિસ્ટમ કહેવામાં આવે છે. તો એના બહુ શું કહેવાય નામાંકિત એવા વૈજ્ઞાનિક પણ છે અને સાથે સાથે એ તેના DG પણ છે, ડાયરેક્ટર જનરલ પણ છે, ઓકે. એટલે એમણે DRDO પ્રત્યે ત્યાં આગળ આ જે ટ્રોફી હતી એને સ્વીકારી હતી. એટલે ખાસ ધ્યાનમાં શું રાખવાનું છે આપણે? DRDO ત્યાં આગળ મહત્ત્વપૂર્ણ રહેશે. DRDO જે છે ને કે આ પુરસ્કાર જે છે એ DRDOને ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં પરિવર્તન લાવવા માટે, પહેલી વસ્તુ શું છે કે પરિવર્તન લાવવા અને દેશને સંરક્ષણ ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનાવવા. એટલે આ બે વસ્તુ ખાસ. હમણાં પણ મેં લાસ્ટ જે ક્વેશ્ચન હતો એમાં કીધું હતું આત્મનિર્ભરની વસ્તુ, અહીંયા પણ તમને જોવા મળે છે. તો પરિવર્તન અને આત્મનિર્ભર બનાવવાના તેના સતત પ્રયાસો બદલ એને આ એવોર્ડ જે છે એ આપવામાં આવેલો છે. જેમાં પહેલી વસ્તુ તમે જોવા જાઓ શું જોવા મળે છે? તો સંરક્ષણ ક્ષમતાને શું કરવાની છે? તો કે મજબૂત કરવાની છે. એટલે સંરક્ષણ ક્ષમતાને મજબૂત કરવા માટે શું કર્યું એણે? તો DRDO જે છે જેની સ્થાપના થઈ હતી 1958માં આ જે DRDO છે એની સ્થાપના થઈ છે. એટલે કે 60 તમે ગણી લો, અત્યારે કયું ચાલે છે? 2025 ચાલે છે. ટૂંકમાં 6 થી 7 દાયકાથી ભારતના સંરક્ષણની જે ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે એ મોખરે રહ્યું છે. બીજી જે વાત કરીએ એ પ્રમાણે આત્મનિર્ભરતાની વાત કરી છે. તો આ જે સન્માન જે
છે એ DRDOની આત્મનિર્ભર ભારતને જે વિઝન જે છે આત્મનિર્ભર ભારતનું એને સાકાર કરવાના પ્રયાસોને એ રેખાંકિત કરે છે અને DRDOની મહેનતને કારણે ભારત સંરક્ષણ પ્રણાલીઓના માત્ર આયાતકારમાંથી એ નિકાસકાર તરીકે પરિવર્તિત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. હમણાં જ આપણે એની જે વાત કરી હતી લાસ્ટ ટાઈમ, બરાબર. પછી બીજું છે સર્વવ્યાપી ટેકનોલોજીકલ યોગદાન પણ જોવા મળે છે. કેમ? DRDO ફક્ત આટલી જ વસ્તુ આજ નથી બનાવતી, આના સિવાયના અલગ અલગ જે અન્ય ક્ષેત્રો છે જેમ કે જમીન, બરાબર, સમુદ્ર છે, ઓકે, પછી હવા પણ છે, આમાં અવકાશ પણ આવી જશે ત્યાં આગળ, સાયબર ટેક પણ આવી જશે, સાયબર ટેક, ઓકે, એટલે સાયબર ટેકનોલોજી સહિતના તમામ સંરક્ષણ ક્ષેત્રોમાં એ મહત્ત્વપૂર્ણ ટેકનોલોજી પર એ કામ કરી રહ્યું છે. એટલે બધી રીતે એ ત્યાં હેલ્પ આપણને કરી રહ્યું છે. અને લાસ્ટમાં જે છે કે ભવિષ્યમાં વિઝન શું લઈને ચાલી રહ્યું છે DRDO, તો જે આ પુરસ્કાર જે મળે છે એ ભારતીય સૈન્યને હોમ ગ્રોન એટલે કે ભારતમાં વિકસિત હથિયારો અને સિસ્ટમ સાથે સજ્જ કરવાના સરકારના વિઝનને સમર્થન આપવા માટે DRDOની ભૂમિકા જે છે એને એ ત્યાં આગળ માન્યતા આપે છે અને ત્યાં આગળ ધ્યાન ઉપર લે છે, બરાબર. તો એ DRDO આ પ્રમાણે આપણને હેલ્પ કર્યું છે, એટલા માટે એને આ એવોર્ડ મળ્યો છે. સિમ્પલી આપણે એને એટલું કહી શકીએ, ઓકે. શોર્ટમાં તમને બતાવ્યું છે અહીંયા આગળ સપ્ટેમ્બર 2025માં બિઝનેસ લાઇન, એટલે હમણાં તમને જે વાત કરીને એ જ વસ્તુ તમને અહીંયા આગળ જોવા મળે છે. કદાચ તમે સાંભળી ના હોય ને તમારે અહીંયા વાંચવું હોય તમે શાંતિથી આ વાંચી શકો છો, બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે. તો સૌથી મહત્ત્વની વસ્તુ છે હાલમાં, બરાબર, સ્કીપ કરો એના પહેલાં તમને હું જણાવી દઉં કે જો તમારો સાયન્સ એન્ડ ટેકનોલોજી અથવા તો એન્વાયરમેન્ટ સબ્જેક્ટ વીક છે અને તમે આમાં જે તમારા માર્ક્સની જે લોસ આવે છે દર વખતે એને તમે ઘટાડવા માગો છો અને એ ઘટાડીને તમે આરામથી મેરિટમાં સામેલ થવા માગો છો, તો તમારા માટે આ એક ગોલ્ડન ચાન્સ હું કહી શકું. ગોલ્ડન ચાન્સમાં પહેલો ઓપ્શન કયો છે? તો હાલમાં જે જાન્યુઆરીમાં 4 જાન્યુઆરીમાં જે આપણી STIની એક્ઝામ આવનાર છે, ઓકે, STIની જે એક્ઝામ આવનાર છે તો એના માટેનો એટલે કે આ જે કોર્સ છે STI પ્રિલિમ્સ માટે સાયન્સ એન્ડ ટેકનોલોજી, એને આપણે જે લાસ્ટ GPSC 2025 હતી એના માટે ફ્રેમ કર્યો હતો, બરાબર, એના માટે આને બનાવ્યો હતો. હવે એ જ કોર્સ આપણે 199 રૂપિયામાં આપી રહ્યા છે. અત્યારે હાલમાં એ ઓફર ચાલુ જ છે. અત્યારે તમે આ જે કોર્સ તમે ખરીદશો તો 199 રૂપિયામાં સંપૂર્ણ સાયન્સ ટેકનોલોજી તમને ત્યાં આગળ મળી રહેશે, ઓકે. બીજો કયો ઓપ્શન આપણા જોડે છે? તો 199 રૂપિયામાં એન્વાયરમેન્ટનો કોર્સ પણ આપણે હાલમાં સેલ કરી રહ્યા છે અને આની શરૂઆત જસ્ટ હમણાં 10 ઓક્ટોબરના દિવસે જ કરવામાં આવી છે. એટલે આજથી એક્ઝેક્ટ 2 દિવસ પહેલાં જ આની શરૂઆત કરવામાં આવી છે. એક એનો વિડીયો લેક્ચર જે છે ડેમોવાળો પણ છે એ ત્યાં આગળ ઉતારીને આપણે મૂકી પણ દીધો છે અને એ આપણી આ YouTube ચેનલ પર પણ ઉપલબ્ધ છે. એટલે ત્યાંથી તમે જોઈને એના વિશેની જે પણ માહિતી છે એ મેળવી શકો છો અને કોર્સ ખરીદવાની પ્રક્રિયા પણ ત્યાંથી જાણી શકો છો. અને લાસ્ટમાં છે આપણો જે કોર્સ સાયન્સ ટેકનોલોજી અને પ્લસ એન્વાયરમેન્ટ બંને, આ બંને કેવા છે એકદમ ત્યાં આગળ લેટેસ્ટ અપડેટેડ આપણા કોર્સ ત્યાં આગળ રહેવાના છે. આ કોર્સ જૂનો થઈ ગયો છે એટલા માટે એને ઓછો ભાવ રાખીને આપણે એને વેચી રહ્યા છે, બરાબર, જેની વેલિડિટી પણ ઓછી છે. STIની એક્ઝામ લેવાય ત્યાં સુધી આ જે STIનો જે કોર્સ છે એ તમે યુઝ કરી શકશો. જ્યારે આ જે કોર્સ છે નવો 799 રૂપિયામાં આપણે જે સેલ કરી રહ્યા છે એ કોર્સની વેલિડિટી રહેવાની છે 8 મહિના સુધીની, બરાબર. પહેલાં આપણે અહીંયા નક્કી કર્યું હતું કે GPSC 1-2 2026ની પ્રિલિમ લેવાય ત્યાં સુધી, પરંતુ હવે કેટલી હું જે અહીંયાથી તમને જણાવી રહ્યો છું 8 મંથની તમને વેલિડિટી મળવાની છે આ કોર્સ તમે ખરીદો છો તો. આ કોર્સમાં તમને શું મળશે? તો સાયન્સ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ બંને વિષયના ખૂબ જ સારામાં સારી રીતે એનાલિટિકલ વેમાં કમ્પ્લીટલી PYQ સાથે જ અભ્યાસ કરેલા એના અભ્યાસ સાથેના લેક્ચર્સ તમને ત્યાં મળવાના છે, બરાબર. અને એવું નથી કે જૂના લેક્ચર રેકોર્ડ કરેલા પડ્યા હોય કોઈ પણ ફેકલ્ટીના ને આ 2-3 વર્ષ પહેલાંના એ તમને દઈ દેવાના હોય, ના. જેમ જેમ લેક્ચર રેકોર્ડ થતો જશે એમ મૂકવામાં આવશે. એ રીતની આપણી આખી આ સિસ્ટમ છે, બરાબર. જેથી કરીને અપડેટેડ તમને વસ્તુ ત્યાં અમારી સામે આવે, અપડેટેડ માહિતી તમને મળે, અપડેટેડ તમને જ્ઞાન મળે, એ જ અમારો ખાસ ઉદ્દેશ્ય છે. એમ પણ અમે તમને આ કહી શકીએ. કોર્સ ખરીદવા માટે તમે શું કરી શકો? તો કોર્સ ખરીદવા અથવા તો ડેમો જેવા અથવા તમારે આ કોર્સની હજુ અન્ય માહિતી મેળવવી છે તો હમણાં તમારે કયું સ્ટેપ લેવાનું છે કે અમારી ટેલિગ્રામ ID છે, ટેલિગ્રામ પર જવાનું છે. ટેલિગ્રામ પર જઈને તમારે સિમ્પલી આ જે અહીંયા ID આપેલી છે HKGPSC ટીમ કરીને, બરાબર, @HKGPSC ટીમ કરીને તમારે સર્ચ કરવાનું. સર્ચ કરશો એટલે આવો લોગો તમને જોવા મળશે ત્યાં આગળ. આ લોગોવાળી જે ટીમ અને નીચે ત્યાં ટીમ લખેલું હશે એ જે લોગોવાળી જે ચેનલ છે ID છે એ તમારે
એમાં ઓપન કરવાની છે. ઓપન કર્યા બાદ મેસેજના ત્યાં આગળ ઓપ્શન ઉપર જઈને મેસેજ કરવાનો છે. જો તમારે STIનો આ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો કોર્સ જોઈએ છે 199 વાળો, તો તમારે અહીં આગળ શું લખવાનું છે? તમારે ત્યાં લખવાનું છે સિમ્પલી STI. બરાબર, શું લખવાનું છે? STI લખવાનું છે. જો તમારે એન્વાયરમેન્ટનો કોર્સ જોઈએ છે તો તમારે શું લખવાનું છે? એન્વાયરમેન્ટ ત્યાં આગળ લખવાનું છે. જો તમારે આ કોર્સ જોઈએ છે 799 વાળો, તો તમારે અહીંયા શું લખવાનું રહેશે? GPSC લખવાનું રહેશે. બરાબર, એટલે ટૂંકમાં તમારે આ ID ઓપન કરવાની છે. ઓપન કરીને STIનો કોર્સ જોતો હોય તો STI લખવાનું છે, એન્વાયરમેન્ટનો કોર્સ જોતો હોય એન્વાયરમેન્ટ લખવાનું છે, અને GPSCના કોમ્બો કોર્સ જોતો હોય તો GPSC તમારે લખવાનું છે. એના પછી આગળની પ્રોસેસ તમને એ જગ્યાએ IDમાંથી સામે રિપ્લાય મળશે. બાકી બધી એની વિશેષતાઓને આ બધી વસ્તુ ત્યાં આગળ લખેલી છે. તમે શાંતિથી વિડીયો પોઝ કરીને વાંચી જજો. આપણે અહીંયા વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો એટલા માટે. ઓકે, 5મો ક્વેશ્ચન છે, ભારતે રેલવે આધારિત લોન્ચરથી કઈ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું જે મોબાઈલ સંરક્ષણ ક્ષમતાઓમાં વ્યૂહાત્મક પ્રગતિ દર્શાવે છે? મોબાઈલ એટલે કેવું? એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જવાય. બરાબર, એને આપણે મોબાઈલ તરીકે ઓળખવાના છે. અહીંયા આગળ આપણે આ ફોનની વાત અહીંયા નથી થઈ રહી, જેને હું પહેલાંથી ચોખવટ કરું છું. 4 ઓપ્શન છે તમારી પાસે: પૃથ્વી મિસાઇલ, શૌર્ય મિસાઇલ, અગ્નિ પ્રાઇમ મિસાઇલ અને બ્રહ્મોસ મિસાઇલ. અહીંયા જવાબ શું આવશે આપણો? તો જવાબ આવશે C, અગ્નિ પ્રાઇમ મિસાઇલ. આપણો આ પ્રશ્નનો જવાબ રહેવાનો છે. શું છે વસ્તુ આમાં? તો જે ભારત છે, ભારતે સપ્ટેમ્બર 2025માં રેલ આધારિત મોબાઈલ લોન્ચર સિસ્ટમ જે છે, જેને આપણે કહીએ છીએ રેલ બેઝડ મોબાઈલ લોન્ચર સિસ્ટમ પરથી નવી પેઢીની બેલિસ્ટિક મિસાઇલ કઈ છે? નવી પેઢીની જે ન્યૂ જનરેશન બેલિસ્ટિક મિસાઇલ આપણે કહીએ છીએ, એટલે કે NGBMની આપણે વાત અહીં આગળ કરીશું. નામ શું છે એનું? તો છે અગ્નિ પ્રાઇમ. શું નામ છે? અગ્નિ પ્રાઇમ એનું નામ છે, અને ટૂંકમાં અગ્નિ P તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, તો અગ્નિ પ્રાઇમ જે છે એનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. અને આ જે પરીક્ષણ જે છે, આ જે પરીક્ષણ છે એ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન, એટલે કે કોણ? આપણો DRDO, હમણાં જ આપણે વાત કરતા હતા. તો DRDO દ્વારા ઓડિશાના દરિયાકાંઠે સ્થિત ચાંદીપુર ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ જે છે ITR, બરાબર, એ જગ્યાએથી આનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બરાબર, અને સંરક્ષણ મંત્રી આ સિદ્ધિ બદલ DRDO છે, પછી સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ જેને આપણે SFC તરીકે ઓળખીએ છીએ તે, બરાબર, અને જે સશસ્ત્ર દળો હતા એને અભિનંદન પણ એ વખતે પાઠવ્યા હતા. એટલે આ બધી વસ્તુ ત્યાં આગળ એ નોર્મલી થતી હોય છે, જે આપણે એને થવા દઈએ, વાંધો નથી. મેઇન ફોકસ ક્યાં કરવો છે આપણે? તો અગ્નિ પ્રાઇમ મિસાઇલ છે એના પર ફોકસ કરવાનો છે. કેમ? કારણ કે પ્રશ્ન અહીંયાથી પૂછાવાના છે, અભિનંદન પાઠવ્યા અને શું કીધું ને શું નહીં, એ આપણે કંઈ લેવા દેવા એટલું બધું નથી. એટલા માટે અગ્નિ પ્રાઇમની વાત કરીએ તો અગ્નિ પ્રાઇમ જે છે એ સપાટીથી સપાટી પર પ્રહાર કરતી, એટલે આપણે કહી શકીએ સરફેસ ટુ સરફેસ, બરાબર, એટલે જમીનથી જમીન ઉપર પ્રહાર કરતી નવી પેઢીની બેલિસ્ટિક મિસાઇલ છે. એટલે કે આ કેવી છે? ન્યૂ જનરેશન બેલિસ્ટિક મિસાઇલ આપણને જોવા મળે છે. તમે મિસાઇલોના પ્રકારો જોયા હશે, તો એમાં ઉડ્ડયન પથના આધારે મિસાઇલના પ્રકાર પડે છે. ઓકે, જે સીધું એટલે કે જ્યારે પ્રક્ષેપણ એનું કરવામાં આવે છે, પ્રક્ષેપણ કર્યા પછી ડાયરેક્ટ આ પ્રમાણે એટલે કે પેરાબોલિક ત્યાં પોતાનો માર્ગ બનાવે છે, તો આ જે મિસાઇલ છે એને આપણે કયું કહીએ છીએ? બેલિસ્ટિક મિસાઇલ કહીએ છીએ. બાકી અહીંયાથી ઉડ્યા બાદ મતલબ એનું પ્રક્ષેપણ કર્યા બાદ સેમ આ પ્રમાણે જમીનની એકદમ નજીકથી ત્યાં આગળ પસારિત થતી હોય, આવો માર્ગ બનાવતી હોય, તો એને આપણે ક્રૂઝ મિસાઇલ તરીકે ઓળખતા હતા. ઠીક છે, તો અહીંયા આગળ કહીએ છીએ આપણે બેલિસ્ટિક છે, એટલે આ પ્રમાણે કંઈક ત્યાં આગળ પડતી જોવા મળશે. સો નેક્સ્ટ એમાં શું આવે છે? અને મારક ક્ષમતાની વાત કરવામાં આવે તો મારક ક્ષમતા ક્યાં સુધીની છે? તો કે 1000 કિલોમીટરથી લઈને 2000 કિલોમીટર સુધીની એની આપણને મારક ક્ષમતા અથવા તો એ ટાર્ગેટને હિટ કરવાની ક્ષમતા ધરાવે છે એમ કહી શકીએ. અને આ જે મિસાઇલ છે એ અગ્નિ શ્રેણીની મિસાઇલોનું સૌથી એડવાન્સ્ડ વર્ઝન છે. કેવું છે? સૌથી એડવાન્સ વર્ઝન આપણને જોવા મળે છે. શેનું? તો અગ્નિ શ્રેણીનું. ઓકે, તે ઉચ્ચ સ્તરની તે ચોકસાઈ, અદ્યતન નેવિગેશન સિસ્ટમ અને માર્ગદર્શન તકનીકોથી સજ્જ જે છે, જેમાં મિસાઇલ જે છે આની અંદર તમે જોશો તો આ જે મિસાઇલ જો આવે છે એ કેનેસ્ટરાઇઝ સિસ્ટમથી સંરક્ષિત જોવા મળે છે. ઓકે, કેનેસ્ટરાઇઝ એટલે શું હોય કે આ જે કેનિસ્ટર જેવું ત્યાં આગળ હોય છે, જેને આપણે અગ્નિ પ્રાઇમ જે છે એને ખાસ સીલબંધ કન્ટેનર, બરાબર, જેને કેનિસ્ટર તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો એની અંદર એને રાખવામાં આવે છે જે મિસાઇલને બાહ્ય હવામાનના પરિબળો જેમ કે વરસાદ છે, ધૂળ છે, ગરમી, બરાબર, એનાથી રક્ષણ આપે છે અને તેને લાંબા સમય સુધી જાળવણી વગર શું કરે? સંગ્રહિત કરવા માટેની ક્ષમતા પણ એને પ્રોવાઈડ કરે છે. બરાબર, તો આ વસ્તુ આપણે કહી શકીએ. હવે રેલ ઉપરથી કેમ કર્યું ત્યાં આગળ? એના પાછળનું કારણ શું? એના પાછળનું વ્યૂહાત્મક મહત્ત્વ શું? અહીંયા જુઓ ક્વેશ્ચનમાં હતું વ્યૂહાત્મક પ્રગતિ દર્શાવે છે. તો વ્યૂહાત્મક કઈ રીતે? તો પહેલું વસ્તુ શું છે કે
આ પરીક્ષણની જે સૌથી મોટી સિદ્ધિ આપણે કીધી ને કે રેલવે ઉપરથી એને છોડવામાં આવી છે, બરાબર. તો પહેલું એનું કારણ તમે અહીંયા જોવા જાઓ તો પહેલું આપણને કયું હેલ્પમાં અહીંયા આગળ હેલ્પ અપાવશે, તો ગતિશીલતા અને ગોપનીયતા, આ બે વસ્તુ ત્યાં આગળ આવશે. પ્રાઇવસીની વાત કે રેલ આધારિત જે લોન્ચર સિસ્ટમ છે મિસાઇલને ભારતના વિશાળ રેલ નેટવર્ક પર સરળતાથી અને ગુપ્ત રીતે પરિવહન કરવાની ક્ષમતા જે છે પ્રદાન કરે છે. અને આનાથી દુશ્મન માટે મિસાઇલની તૈનાતીનું સ્થળ શોધવું એ અત્યંત કેવું બનશે, મુશ્કેલ બનશે. એટલે કે આ જે રેલ નેટવર્ક છે હવે એનો પણ આપણે ઉપયોગ કરી શકશું. પહેલાં તો શું હતું કે આપણું જે મોબાઈલ જે વ્હીકલ હોય છે, એટલે કે જે નાના મોટા જે વ્હીકલ હોય છે એની અંદર આપણે આ જે મિસાઇલ હતી એને રાખીને લઈ જતા હતા. એટલે કે રોડ ઉપરથી ખબર પડી જતી હતી કે ભાઈ કોઈ મિસાઇલ આવી રહી છે કે આ તે બધી વસ્તુ, બરાબર. કારણ કે રોડની સંખ્યા ઓછી અને એ પ્રમાણેના સાધનો ત્યાં આગળ ફરતા હોય એટલે એના આધારે કોઈને આઈડિયા આવી જાય. પણ હવે રેલવેમાં તમે વિચારો, હવે કોઈ પણ ટ્રેનનો નક્કી ટાઈમ હોય કે આ ટાઈમે આ ટ્રેન અહીંથી અહીં જાય છે અને એ ટ્રેનના 1-2 ડબ્બા છે એની અંદર આવી મિસાઇલો રાખવામાં આવી છે, બરાબર. અને દુશ્મન દેશ ઉપર અટેક કરવાની તૈયારીઓ પણ છે. તો તમે વિચારો અચાનક હુમલો થાય તો પછી એ લોકો ક્યાં જવાના છે. એટલે આ એક સારી એવી આપણે એડવાન્સ જે ટેકનોલોજી છે, એડવાન્સ વર્ઝન સાથે આપણે આગળ વધેલા છે. અને એના પાછળનું જે સૌથી મહત્ત્વનો જેને ભાગ ભજવ્યો છે એ છે અગ્નિ પ્રાઇમ મિસાઇલ જે છે એને ભજવેલો અહીંયા જોવા મળે છે. હવે અગ્નિ પ્રાઇમની વાત કરવામાં આવે તો અગ્નિ સિરીઝની જે મિસાઇલો છે એને પણ આપણે યાદ કરવી અહીંયા પડે. ઓકે, કેટલી તમને જોવા મળે છે તો અગ્નિ 5માં તમે જોવા જાઓ તો અગ્નિ 1 છે, અગ્નિ 2 છે, પછી અગ્નિ 3 તમને જોવા મળે છે, પછી અગ્નિ 4 જોવા મળે છે, અગ્નિ તમને 5 જોવા મળે છે, અને જે લાસ્ટમાં લેટેસ્ટ આવીને એ છે આપણી અગ્નિ પ્રાઇમ, અગ્નિ P. ઓકે, તો આ છઠ્ઠું વર્ઝન આપણે એમ કહી શકીએ છઠ્ઠા ક્રમમાં, અને સૌથી એડવાન્સ છે એવી કઈ છે તો અગ્નિ P જોવા મળે છે. અગ્નિ 1 જે છે ને એ એક SRBM છે. SRBM એટલે શું? એને શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ કહેવામાં આવે છે, ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલ આને કહેવામાં આવે છે. 700-900 કિલોમીટર, 1000 કિલોમીટર સુધી એ કામ કરી શકે, બરાબર. પછી એના પછી 2 છે એને MRBM કહેવામાં આવે છે. એનો મતલબ શું? તો મધ્યમ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ, મીડિયમ રેન્જવાળી. ઓકે, તો એ પણ 2000 કિલોમીટરથી વધારેવાળી છે. હવે જુઓ ફર્સ્ટમાં શું હતું તો કે 700-800 કાં તો વધારેમાં વધારે કેટલા 1000 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે. સેકન્ડમાં શું આપણને જોવા મળે છે તો કે 2000 કિલોમીટર કરતાં પ્લસ, એટલે 2000-2500 સુધીની રેન્જ એની. તો અહીંયા સ્પષ્ટ જોઈએ છે 1000થી લઈને 2000 કિલોમીટર, એટલે કે આ જે વચ્ચેનો જે 1000થી લઈને 2000 કિલોમીટરનો જે ગાળો આવે છે એમાં તો આપણે જોડે કોઈ ઓપ્શન જ નહોતા, અને આ ઓપ્શન નહોતા એ જ વસ્તુ વિચારીને આપણે કોને ડેવલપ કરી છે? અગ્નિ પ્રાઇમને કરી છે. અને એમાં જ હમણાં તમને વાત કરી એ પ્રમાણે એની ક્ષમતા કેટલી છે? 1000 કિલોમીટરથી 2000 કિલોમીટર. એટલે અહીંયા જે 1થી જે છૂટી જાય છે અને 2 જેને કવર કરી શકતું નથી એને કવર કરવા માટે એના વચ્ચે ત્યાં આગળ જે ગેપ છે એને ભરવા માટે કોને બનાવવામાં આવી છે? અગ્નિ પ્રાઇમને બનાવવામાં આવી છે. દેન એના પછી સેકન્ડની વાત કરી MRBM. થર્ડ તમને જોવા મળે છે, થર્ડ કઈ છે તો એ IRBM છે, જેને ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ કહેવામાં આવે છે. ઓકે, 4 પણ સેમ જ છે, IRBM ત્યાં આગળ આવશે. 5 જે છે એને ICBM કહેવામાં આવે છે, બરાબર. 5 જે છે એને શું કહેવામાં આવે છે? ICBM, ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ તરીકે આને ઓળખવામાં આવે છે. અને એ 5000 કિલોમીટરથી પણ વધુ, અને કેટલાક અહેવાલો તમે જોવા જાઓ તો કેટલા કે 7000 કિલોમીટર સુધી પણ અટેક કરી શકવા માટે સક્ષમ છે. કઈ મિસાઇલ? તો અગ્નિ 5 મિસાઇલ જે છે એ આટલી ક્ષમતા એમાં ધરાવે છે, બરાબર. પછી આ બધા બનાવવામાં શેના અંતર્ગત બનાવવામાં આવ્યા હતા તો આપણને ખ્યાલ જ છે કે IGMDB પ્રોગ્રામ હતો 1983 વાળો, એના અંતર્ગત આને બનાવવામાં આવ્યા હતા. કોના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી તો ડૉક્ટર APJ અબ્દુલ કલામ જે છે એમનું યોગદાન સૌથી મોટું, એના દ્વારા પણ આની શરૂઆત કરવામાં આવી હતી. પરમાણુ ક્ષમતા તમે આની જોવા જાઓ તો પરમાણુ ક્ષમતામાં અગ્નિ શ્રેણીની જે તમામ મિસાઇલો છે એ પરમાણુ શસ્ત્રો અથવા કે ન્યુક્લિયર વોરહેડ આપણે જેને કહીએ છીએ એને વહન કરવા માટે સક્ષમ છે, જે ભારતની સંરક્ષણ ક્ષમતાને શું કરે છે તો કે મજબૂત બનાવે છે. ઓકે, નેક્સ્ટ હવે જોઈએ આપણે તો હમણાં જે તમને વાત કરી એ જ વસ્તુ અહીંયા છે. ભારત રેલ આધારિત લોન્ચરથી અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું અને વ્યૂહાત્મક સંરક્ષણ 2000 કિલોમીટર. અહીંયા તમે જુઓ છો રેલ આધારિત લોન્ચ ક્ષમતા ભારતની સેકન્ડ સ્ટ્રાઇક પરમાણુ ક્ષમતા અને એકંદરે જે ડિટરન્સ પોસ્ચર છે જે છે એને વધારે છે, જ્યારે ફિક્સ્ડ સિલોની તુલનામાં એની નબળાઈ પણ શું કરે છે તો કે ઘટાડતું જોવા મળે છે. એટલે કે વચ્ચે જે એક્સ્ટ્રા જે ગેપ રહી જતી હતી, બરાબર, એમાં પણ એ હેલ્પ કરતો આપણને અહીંયા આગળ સાબિત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે તો કે ભારતીય વાયુસેનાએ 62 વર્ષની સેવા પછી 2025માં કયા પ્રતિષ્ઠિત ફાઇટર જેટને નિવૃત્ત કર્યું છે? ઓકે, 4 ઓપ્શન છે. સુખોઈ Su-30 MKI, બીજો છે તેજસ LCA, ત્રીજો છે MiG-21 અને ચોથો છે જેગુઆર, બરાબર. અહીંયા જવાબ શું આવશે તમારો? C જવાબ આવશે, MiG-21 આનો જવાબ રહેશે. ઓકે, MiG જે છે એનું પૂરું નામ શું આવશે તો એનું પૂરું નામ છે મિકોયાન ગુરેવિચ,
ઓકે, મિકોયાન ગુરેવિચ, આ એનું પૂરું નામ છે મિગનું. ઠીક છે, ઘણા જગ્યાએ આ મિકોયાન પણ લખેલું છે, પણ મિકોયાન શું કહેવાય પરફેક્ટ વર્ડ આનો રહેશે. મિકોયાન ગુરેવિચ એને કહેવામાં આવે છે, મિગને. ભારતમાં એનો સમાવેશ ક્યારે કરવામાં આવ્યો હતો? તો ભારતમાં એનો સમાવેશ જે છે એ 1963-64ની આસપાસ કરવામાં આવ્યો હતો. ક્યારે? 1963-64ની આસપાસ ભારતમાં આ જે પ્લેન છે એનો સમાવેશ કરવામાં આવ્યો હતો, ફાઇટર પ્લેનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અને એ ભારતનું પ્રથમ ઇન્ડિયાઝ ફર્સ્ટ સુપરસોનિક ફાઇટર જેટ. ઓકે, તો કેવું હતું? સુપરસોનિક ફાઇટર જેટ હતું. અને પછી એમાં પણ ખાસ સિદ્ધિ કઈ? તો કે ભારતનું પ્રથમ. અને એ જ કારણથી આ 6 દાયકાથી પણ વધારે સમય સુધી સેવા આપીને વાયુસેનાની કરોડરજ્જુ ગણાતું હતું. ઓકે, તો આ એનો ત્યાં પ્લસ પોઈન્ટ, વાયુસેનાની કરોડરજ્જુ તરીકે ઓળખાતી હતી. લશ્કરી યુદ્ધો અને અથવા તો આપણે કહી શકીએ કે ઘણા બધા લશ્કરી કામગીરી પણ એણે કરી હતી. પહેલું તમે જોવા જાઓ 1971ની જે વોર હતી, 1971ની જે ભારત પાકિસ્તાન યુદ્ધ જે હતું, બરાબર, એટલે ભારત પાકિસ્તાનમાં તમને ખબર જ હશે, પછી એમાં બાંગ્લાદેશ પણ ત્યાં આગળ આવતું હતું. એટલે આ એની જ વાત થઈ રહી છે, બાંગ્લાદેશ લિબરેશન વોર તમે આને ગણી શકો. તો એ વખતે પણ બહુ મહત્ત્વની એને ત્યાં આગળ ભૂમિકા ભજવી હતી. 1999 જે કારગિલ સંઘર્ષ હતો, બરાબર, કારગિલ વોર હતી, એમાં પણ એ ઓપરેશનમાં પણ એને મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. લાસ્ટમાં તમે જોવા જાઓ તો 2019માં બાલાકોટ સ્ટ્રાઇક જે થઈ, તો એ એર સ્ટ્રાઇકમાં પાકિસ્તાની એરફોર્સના આધુનિક જે F-16 જે જહાજ હતા, બરાબર, એ F-16 જેટને તોડી પાડવામાં MiG-21 બાયસેને મહત્ત્વપૂર્ણ ભૂમિકા એમાં ભજવી હતી. તો આપણા જોડે કયો હતો? MiG હતો. મતલબ આટલા જૂનું જે ફાઇટર જેટ છે એના દ્વારા આપણે સૌથી એડવાન્સ્ડ એવા F-16 જે જેટ હતા અમેરિકાના, એને આપણે તોડી પાડ્યું હતું. એટલે અમેરિકાની એટલા માટે આખા વિશ્વમાં થૂ થઈ ગઈ ત્યાં આગળ કે ભાઈ તમારી ટેકનોલોજી આવી કે પેલું 50-60 વર્ષનું પ્લેન દ્વારા પણ એને તોડી પાડે છે એમ કે. ઓકે, તો એ વસ્તુ ત્યાં આગળ છે. હવે આનું ઉત્પાદન તમે જોવા જાઓ તો ભારતે શરૂઆતમાં રશિયા પાસે તેની ખરીદી કરી હતી, બરાબર, પરંતુ બાદમાં HAL દ્વારા એનું લાયસન્સ હેઠળ શું કરવામાં આવતું હતું? નિર્માણ પણ કરવામાં આવતું હતું. એટલે અહીંયા આગળ શું થયું? તો કે રશિયા દ્વારા આ જે ટેકનોલોજી છે એને ટ્રાન્સફર કરવામાં આવી. કોણે? તો HALને. અને એના પછી HAL પછી આવા પ્લેન જે છે એ ભારતમાં જ ત્યાં આગળ બનાવતું હતું. આના ઉપનામ તમે જોવા જાઓ તો બહુ વધારે એવા સારા એવા ફેમસ છે. પહેલું તમને જોવા મળે છે ફ્લાઇંગ કોફિન. શું કહેવામાં આવે છે આને? ફ્લાઇંગ કોફિન તરીકે ઓળખવામાં આવે. કોફિન એટલે કે શું? કે જ્યારે તમે જુઓ ક્રિશ્ચનમાં વ્યક્તિ મરી જાય છે ને ત્યારે જે એમને પહેલાં જે લાકડાની મોટી પેટી જેવું હોય છે એની અંદર એ શબ્દને રાખીને દાટવામાં આવે છે, તો એને જ કોફિન તરીકે ઓળખવામાં આવે છે. એટલે એને કહેવામાં આવે છે ફ્લાઇંગ કોફિન, એટલે કે ઉડતું કોફિન કહેવામાં આવે છે. એટલે કે ગમે ત્યારે આમાં તમારી મોત થઈ શકે એટલા માટે, ગમે ત્યારે ક્રેશ થઈ જાય, તૂટી જાય, કોઈ પણ ખરાબી ઊભી થાય ને એમાં નુકસાન ઊભું થાય ને પછી ક્રેશ થઈ જાય, બરાબર. તો એટલા માટે એને શું કહેવામાં આવે છે? ફ્લાઇંગ કોફિન કહેવામાં આવે છે. અને એ જ સાથે જોડાયેલો બીજો એક શબ્દ છે, એને કહેવામાં આવે છે વિડો મેકર. વિડો મેકર, વિડો એટલે કે વિધવા બનાવનાર. ઓકે, કેમ? કારણ કે મોસ્ટ ઓફ પાયલટ કેવા હતા એ વખતે? તો કે મેલ જોવા મળતા હતા. હવે તમને ફિમેલ જે છે એ આમાં ભાગ લેતા જોવા મળે છે. તો મેલ હતા એટલે મોસ્ટ ઓફ એમાં મેલમાં પણ કેવા? તો બધા પરણેલા આપણને જોવા મળે છે. તો પરણેલા હોય તો એમને જે વાઈફ હશે એ તો બિચારા ઘરે રાહ જોતા હશે કે ભાઈ મારો જે ઘરવાળો છે નોકરી ગયો છે 2-3 મહિના. ઓકે, તો 2-3 મહિના પછી રજા લઈને આવશે, એકાદ મહિના જેટલું અહીં આગળ. તો એટલા માટે એમની રાહ જોઈને બેઠા હોય. પછી બિચારાને આવું પ્લેન ક્રેશ થઈ જાય તો આ પછી મરી જવાનો છે ભાઈ, બરાબર. તો એની જે વાઈફ હતી શું થઈ? વિધવા બને છે, વિડો બને છે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? વિડો મેકર તરીકે પણ એને ઓળખવામાં આવતું હતું. એટલે આમ જોવા જઈએ ને તો ખૂબ કામ કર્યા છે, એની સામે એની બદનામી પણ વધારે જ થઈ છે. એના કાર્યની સાથે સાથે એના બિચારાને શું કે કર્મ થોડા આડા આવી ગયા, તો કર્મ થોડા ખરાબ આવી ગયા, બરાબર. નિવૃત્ત કેમ કરવામાં આવ્યું છે? સૌથી મોટી મહત્ત્વની વસ્તુ તો ભારતીય વાયુસેના દ્વારા સપ્ટેમ્બર 2025માં MiG-21નું જે છેલ્લું સ્ક્વોડ્રન હતું, નામ શું હતું એનું? પેન્થર. શું નામ હતું એનું? પેન્થર અથવા તો પેન્થર્સ 23 સ્ક્વોડ્રન જેને કહેવામાં આવતું હતું, બરાબર. તો એને ઔપચારિક રીતે નિવૃત્ત કરવામાં આવ્યું છે. કારણમાં તમે જોવા જાઓ કયા કયા કારણો છે? તો વિમાનની પહેલી તો જૂની ડિઝાઇન છે. આજે તમે વિમાન જોવા જાઓ ને તો હાલમાં જે લેટેસ્ટ ડિઝાઇન આવી છે એના કમ્પેરિઝન તમે આની સાથે કરો તો તમને સ્પષ્ટ ખબર પડશે કે આની ડિઝાઇન કેવી છે, જૂની ડિઝાઇન છે. ટેકનોલોજી પણ જૂની છે. સ્પેર પાર્ટ આના જે હતા એની હવે અછત સર્જાઈ રહી છે, સ્પેર પાર્ટ મળતા નથી, બરાબર. અને એના પછી જે સૌથી મહત્ત્વની વસ્તુ આવે છે કે ઊંચા અકસ્માત દરોને કારણે પણ એને તબક્કાવાર સેવાઓમાંથી દૂર કરવામાં નિર્ણય લેવામાં આવેલો છે, બરાબર. તો
આને દૂર કર્યું છે. આની જગ્યાએ કોણ આવશે તો કે LCA આપણું આવી જશે. તેજસ LCA લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ જેને કહેવામાં આવે છે એ આનું જગ્યા લેશે. રાફેલ છે, સુખોઈ છે, LCA Mark II છે, આ બધા આની જગ્યા લેશે. કોની તો કે MiG-21ની. ઓકે, નેક્સ્ટ જોઈએ હવે તો હમણાં જે વાત કરીએ એ પ્રમાણે 62 વર્ષ MiG-21 સુપરસોનિક 870થી વધુ વિમાનો, આ હુમલાઓની વાત કરી, છેલ્લે બાલાકોટ હવાઈ હુમલાની પણ આપણે વાત કરી. બરાબર, આ વસ્તુ તમે અહીંયા શાંતિથી આરામથી વાંચી શકો છો. આપણે નેક્સ્ટ પોર્શન ઉપર જઈએ, ન્યૂઝ ઇન શોર્ટ ઉપર. તો સપ્ટેમ્બર 2025માં ભારતે ભૂમધ્ય સમુદ્રમાં કયા દેશ સાથે પ્રથમ દ્વિપક્ષીય નૌકાદળ કવાયત હાથ ધરી હતી? જવાબ આવશે આમાં ગ્રીસ. એના પછી પ્રથમ અદમ્ય ક્લાસ ફાસ્ટ પેટ્રોલ વેસલ એટલે કે જેને આપણે FPV તરીકે ઓળખીએ છીએ, નામ છે એનું ICGS અદમ્ય આવશે. શું આવશે? ICGS અદમ્ય. ક્યાં કાર્યરત થયું હતું તો 8 અદમ્ય ક્લાસ ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ FPVsમાંથી પ્રથમ એટલે 8 બનાવવાના છે, એમાંથી પહેલું કોણ છે તો કે ICGS અદમ્ય જે છે એ ઓડિશાના પારાદીપ બંદર પર કાર્યરત કરવામાં આવ્યું હતું. અને આને કોના દ્વારા, અદમ્ય જે છે એને કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું તો GSL, એનું પૂરું નામ છે ગોવા શિપયાર્ડ લિમિટેડ. બરાબર, એના દ્વારા આને બનાવવામાં આવેલ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ વિભાગ એટલે કે DESW દ્વારા આયોજિત ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ પર રાષ્ટ્રીય સંમેલન 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું? બરાબર, તો સિમ્પલ છે, આવા પ્રશ્ન જલ્દી કોઈ પૂછાતા નથી, પણ ડિફેન્સ સાથે સંકળાયેલો હતો અને આ બોર્ડ સાથે સંકળાયેલો હતો એટલા માટે પછી એને લઈને આવવું વધારે યોગ્ય લાગ્યો કે આજે સૈનિકો પરના જે રાષ્ટ્રીય સંમેલન 2025નું ઉદ્ઘાટન જે છે એ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. અને ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ વિભાગ જે DESW દ્વારા વિકસિત ભારત અને ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ થીમ સાથે 2 દિવસીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓકે, એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કઈ કંપનીએ ભારતીય યુદ્ધ જહાજ પર પ્રથમ લાન્ઝા N3D એર સર્વેલન્સ રડાર સ્થાપિત કર્યું છે? જવાબ આવશે ટાટા એડવાન્સ સિસ્ટમ દ્વારા. ઓકે, PM મોદીએ કયા રાજ્યમાં વિશ્વના પ્રથમ વાંસ આધારિત 2G બાયોઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું? તો PM મોદીએ આસામના નુમાલીગઢ ખાતે ₹5,000 કરોડના રોકાણ સાથે વિશ્વના પ્રથમ વાંસ આધારિત 2G બાયોઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. અને આ સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ જે છે એ સ્વચ્છ ઉર્જા અને ટકાઉ વિકાસ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા પર શું કરે છે? ભાર મૂકે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિશ્વના પ્રથમ AI કેબિનેટ મંત્રી DLAને કયા દેશે નિયુક્ત કર્યા? તો આ અલ્બેનિયા. અગાઉ આની વાત આપણે ઓલરેડી કરી હતી. દર વર્ષે આંતરરાષ્ટ્રીય ઓઝોન સ્તરનું સંરક્ષણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે એમાં 16 સપ્ટેમ્બરના રોજ એને ઉજવવામાં આવે છે. અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 1987માં ઓઝોન સ્તરને ઘટાડતા પદાર્થો પર મોન્ટ્રીયલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવાની યાદમાં 1994માં આ તારીખને શું કરી હતી? જાહેર કરી હતી. બરાબર, નેક્સ્ટ છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં 16મી સંયુક્ત કમાન્ડર્સ કોન્ફરન્સ જેને CCC કહેવાય છે એની સમીક્ષા કરી હતી? તો કોલકાતા જવાબ આવશે. બરાબર, આ ફરીથી ત્યાં આગળ આવી રહ્યું છે. INS નિસ્તારે કયા દેશમાં બહુરાષ્ટ્રીય સબમરીન બચાવ કવાયત એક્સરસાઇઝ પેસિફિક રીચ 2025માં ભાગ લીધો હતો? તો ભારતનું સ્વદેશી રીતે નિર્મિત ડાઇવિંગ સપોર્ટ વેસલ નામ શું છે? આપણે ટૂંકમાં એને શું કહીએ છીએ? DSV. INS વિસ્તારે સિંગાપોરમાં યોજાયેલા પેસિફિક રીચ 2025 કવાયતમાં ભાગ લીધો હતો. અહીંયા ધ્યાનમાં રાખજો કઈ જગ્યાએ? તો કે સિંગાપોરમાં. કયા દેશે પાકિસ્તાન સાથે પરસ્પર સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો પાકિસ્તાન અને સાઉદી અરેબિયાએ એમના વડાપ્રધાન શહેબાઝ શરીફની રિયાદની સત્તાવાર મુલાકાત દરમિયાન એક મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર એમણે કર્યો છે કે ભાઈ તમારા ઉપર હુમલો એ અમારા ઉપર હુમલો, બરાબર, ને અમારા ઉપર હુમલો એ તમારા ઉપર હુમલો, બંને આપણે એકબીજાનું ધ્યાન રાખશું. જેમ નાટોવાળા કરે છે એમ આપણે પણ આપણા ઇસ્લામિક દેશો ભેગા થઈને આવું કંઈક કરી શકીએ. ઓકે, નેક્સ્ટ અહીં આગળ જે છે એ ક્વેશ્ચન છે, નીચે પૈકી કયું ગામ સૌર ઉર્જાથી સંચાલિત નથી? મેં અગાઉ પણ તમને કીધું હતું કે આપણે જે પણ સેશન ચાલશે એ સેશનમાં તમારે શાંતિથી ધ્યાન રાખવાનું છે. જો નહીં રાખ્યું હોય તો તમે આ લાસ્ટમાં જે પ્રેક્ટિસ ક્વેશ્ચન હશે એ તમે એનો જવાબ તમે આપી શકશો નહીં. અને આ જ તમારું શું કહેવાય ધ્યાન જે છે, અથવા તો તમે કમ્પ્લીટલી આ લેક્ચર અટેન્ડ કર્યો કે નહીં એ બધી વસ્તુનું અહીંયાથી અમને તારણ મળી જશે. ઓકે, તો પ્રશ્ન છે, જવાબ કયો આવશે એ તમારે 4 ઓપ્શનમાંથી જોવાનો છે. પહેલો છે મોઢેરા, બીજો છે મલાસા, ત્રીજો છે સુખી અને ચોથો છે ધોરડો. આ 4માંથી કયું ગામ છે જે સૌર ઉર્જાથી સંચાલિત નથી એની વાત અહીં આગળ થઈ રહ્યું છે. તમને આ બધામાંથી જે પણ જવાબ સાચો લાગતો હોય કે A છે, B છે, C છે અથવા D, જે પણ તમને જવાબ યોગ્ય લાગતો હોય, સાચો લાગતો હોય એ તમારે નીચે
કોમેન્ટમાં જણાવવાનું રહેશે. શું કરવાનું છે? કોમેન્ટમાં તમારે એ આન્સર આપવાનો હશે. જો તમારો જવાબ સાચો હશે તો એની સામે જે હાર્ટનો ઓપ્શન છે એના પર હું ક્લિક કરી દઈશ, જેથી કરીને તમને આઈડિયા આવે કે તમારો જવાબ સાચો છે. જો હાર્ટની નિશાની સામે જોવા મળતી નથી તો સમજવું કે તમને આ જે જવાબ તમે આપ્યો છે કેવો છે? ખોટો છે. તમારે એમાં સુધાર કરવાની જરૂર છે. ટોપિક વિશે થોડીક વધારે માહિતી મેળવવાની જરૂર છે. ઓકે, લાસ્ટમાં તમારી સામે છે એ છે અમે પોતે. અમારી સાથે જોડાવા માટેની વાત છે કે જો તમે આ લેક્ચરની પહેલાં તો PDF મેળવવા માગો છો, શું PDF મેળવવા માગો છો, તો સિમ્પલી તમારે ટેલિગ્રામ ત્યાં ઓપન કરવાનું છે. ટેલિગ્રામ ઓપન કરીને HKGPSC સર્ચ કરવાનું છે. HKGPSC સર્ચ કરશો એટલે આ પ્રમાણે લોગોવાળી તમને ચેનલ જોવા મળશે. એ તમારે જોઈન કરી લેવાની છે. લગભગ 3,000 કે 3,500 જેટલા સબસ્ક્રાઈબર તમને આમાં જોવા મળશે. એ તમારે જોઈન કરી લેવાની છે અને ત્યાં આગળ આવી રેગ્યુલર અપડેટ ત્યાં મૂકવામાં આવે છે, નોટિફિકેશન મૂકવામાં આવે છે, બરાબર. એના પછી રેગ્યુલર જે ન્યૂઝપેપર આવે છે એ પણ ત્યાં આગળ રજૂ કરવામાં આવે છે, બરાબર. તો બધા ન્યૂઝપેપર આવશે, એમાં ગુજરાતી આવી જશે, ઇંગ્લિશ આવી જશે. સો ફાયદો તમને પૂરેપૂરો થવાનો જ છે અહીંયાથી. એના પછી યુટ્યુબ પર જેમ કે હાલમાં તમે આ વિડીયો જોઈ રહ્યા છો, તમને જો આ લેક્ચર ખરેખર પસંદ આવ્યો છે તો ખાસ કરીને લાઇક કરવાનું ભૂલશો નહીં. પહેલી વસ્તુ લાઇક કરવાની શું કરવાનું છે? ભૂલવાની નથી. તમારે જે જવાબ હમણાં મેં માગ્યો એ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. એટલે કોમેન્ટમાં તમે જવાબ જણાવી શકો છો, અથવા તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો એ પણ તમે મને ત્યાં આગળ જણાવી શકો છો. ઠીક છે? તો એ વસ્તુ છે. હવે જો હજુ તમે અમારી સાથે જોડાયેલા છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે જો હજુ તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ સબસ્ક્રાઈબ કરતા જજો. પોતાના મિત્રો માટે પણ લિંક એમને શેર કરી દેજો, જેથી કરીને એમને પણ ફાયદો થાય. એ સિવાય અમે ઇન્સ્ટાગ્રામ પર પણ ઉપલબ્ધ છીએ. HKGPSCનું પોતાનું ઓફિશિયલ એકાઉન્ટ પણ ત્યાં આગળ છે, જે જગ્યાએ પણ ડેઇલી રોજબરોજની ઘટનાઓ સાથેની જે પણ કોઈ પણ કરંટ અફેર છે એ ત્યાં મૂકવામાં આવે છે, અથવા કોઈ પણ નવી ભરતી પરીક્ષાઓ આવી છે એની અપડેટ પણ ત્યાં જાહેર કરવામાં આવે છે. ઓકે, અને મારું પણ એકાઉન્ટ તમને સામે જોવા મળે જ છે. તમે અહીંયા આગળ આ લિંક દ્વારા ત્યાં સુધી પહોંચી શકો છો, અથવા તો ઇન્સ્ટાગ્રામ પર સિમ્પલી Harpalsy2807 તમે સર્ચ કરશો તો તમે મારા આઈડી સુધી પહોંચી શકશો. અને તમને પછી કોઈ પણ અહીંયા આગળ આપણા વિષય સંબંધિત કોઈ પણ સમસ્યા છે તો એ તમે ત્યાં મને જણાવી શકો છો. વિષય સંબંધિત કોઈ પણ પ્રશ્ન તમારા મનમાં છે તો તમે મને પૂછી શકો છો. હું એની ટાઈમ તમને જવાબ આપીશ. ઓકે, મળીએ તો હવે નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ સેશનમાં ઓક્ટોબરના કરંટ અફેર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.